ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ જુઓ, સવારે મોર્નિંગનો ટાઈમ છે અને બસ ઉઠ્યા, પાણી પીધું, ગરમ ચા બનાવી, ચા મસ્ત પીધી. અને કાલ સાંજના બધા કપડાં પડ્યા હતા. કાલ તો બીટુ ઘેર હતી નહીં, આંચલ એકલી હતી, મશીનનું બધું એને ફાવા નહીં. તો બસ જુઓ, મશીનમાં હવે તો પલાળવાનો મેળ પડતો જ નહીં, કારણ કે રાતે હું આવી હતી, યાદ નહોતું કે મશીનમાં કપડો પલાળવાનો, ટબમાં કપડો પલાળવાનો પલાળ્યો તો સારું, તો અત્યારે નોખી દે. કોરાને કોરા કપડાં નોખવા પડે, આજનો દિવસ ચાલશે. તો મશીન ચાલુ કરી દીધું હ. નાહવાનું બાકી હ. નહીએ, માતાજીની પૂજા કરીએ અને પછી આપણે નીકળીશું નોકરી જવા માટે. બાજુ કપડાં ધોવાય છે. એવું છે ખબર જ, જો અધૂરું મેલીને કારીગર જતા રહી એટલે આપણને ઘરમાં કોમ કરવું કે ના કરવું એવું થાય. જો આ બધું કર્યું હોય, હજી તો આ ભાગ આખો બાકી છે રસોડાનો. આમ ઊભી ને એ ભાગ આખો, આ રસોડાનો ભાગ, આ રસોડાનો ભાગ બાકી છે. પછી આ રૂમો તો જો કે થઈ ગયું હો. આ રૂમો જો આવી રીતે કર્યું હો બધું. અને આ બાકી છે, એ અહીંયા આ ઉપરનું બાકી છે. પછી આ થઈ ગયું ઉપર, આ થઈ ગયું. પણ આ માળીઓ ખોલ દેવો પડ્યો આ માળીઓ બનાવે તો ખોલ દીધો કારણ કે પૂરું વ્યવસ્થિત થતું નહોતું પીઓપી. એટલે આ માળીઓ ખોલ દીધો, કારણ કે આમ ખોલવા જઈએ તો અડી રહે. એટલે હવે ગમે તે કોનો ઉપાય કરશીએ તો એમની રીતે. હાલ તો ઘર એસ્ત વ્યસ્ત લાગે. તો ઘર કેવું લાગે ખબર હે? પેલું નહીં સારું લાગતું એકદમ, પેલું નહીં બધું રમણ ભમણ બધું જે તે બી પડ્યું હોય એવું બધું લાગે. હાલ તો કરીશું બધું ધીમે ધીમે, બેસ્ટ બનવાનું છે. તો જે મારા વ્લોગ રેગ્યુલર જોવું ને એમને તો જોવા મળવાનું જ છે કે ઘર તૈયાર થાય ને એટલે હું કમ્પ્લેટ તમને બધાને મારું ઘર બતાવું કે જુઓ આજ તૈયાર થઈ ગયું ઘર. બધાને બતાવું, મસ્ત રીતે બતાવું, કારણ કે કબાટો તો આપણે બનાવેલા છે. પછી જે મેં નવું બનાવવા જઈ રહ્યું, માતાજીનું મંદિર એક સાઈડ નક્કી કર્યું હો. આરે મારા બેડરૂમ, આ મારો બેડરૂમ હ. તો મારા બેડરૂમમાં પેલી સાઈડ મંદિર નક્કી કર્યું હો. પછી આ બાજુ ટીવીનું હો, સર્વિસ ટેબલ આવશે, બધું મસ્ત મસ્ત થશે. આપણે જોઈશું બ્લોગમાં. મારા રેગ્યુલર બ્લોગ જોજો, બતાવો એ બધું કેવું અત્યારે હાલ ઘર કેવું લાગે ને પછી કેવું લાગે એ બતાવો. તો ગાઈસ નાહવા જઈએ, નહીં લઈએ. તો ગાઈસ જુઓ, મસ્ત રીતે પૂજા થઈ ગઈ છે અને પૂજા કરીને તરત હું નીકળી જવાની છું. મોડું થઈ ગયું, ફટાફટ નોકરીથી આવીને પછી આપણે મળીએ. પછી તમને બતાવું કે ઘરમાં કેટલું કામ થયું ને કેટલું બાકી છે. ગાઈસ હું આવી ગઈ છું ઘરે અને મારા ઘરની હાલત બતાવું ઘરની. નહીં બા એવી હાલત છે. ગાઈસો આ કપડો ચો આવી ગયો. આ બેઠો તું હું, આ વાયરિંગનું કામ ચાલુ હતું. જો બધું લે 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 જો આ વાયર લંગર બધા લબડાયા બધા. તો ગાઈસ જોઈ મારા ઘરની હાલત, આવી હાલત છે ઘરની. જુઓ ચાણ સાફ થાય બીટુ એ નહીં ઘેર. બીટુ ઘેર હોય તો વધો નહીં, પણ બીટુ એ ઘેર નહીં. અને હવે થાકીને આવી હું, ચા બનાવી, ચા પીવી, પણ કેવી રીતે પીવું, કેવી હાલત હોય બધી. તો ચા તો પીવી જ પડશે. પૂરી ઊંઘ્યા, પૂરી તો થાક ઉતરી ગયો. પૂરી તો કેવું કે ચા બનાવો મસ્ત. પૂરી ચા બનાવી હાલે, ચા પીવું. પછી જમવામાં તો કોક શાક રોટલી સામાન્ય બનાવી દઈશું. અને ટેન્શન આવી ગયું, કોઈ બોલવા જેવું જ નહીં. ચાણ પાર આવશે ઘરનું, એવું થાય.
ફોર્મ કાઢ્યું એટલે એમ થાય કે ચાણ ઘરમાંથી બધું વ્યવસ્થિત થઈ જશે. ચલો તો ગાઈસ આ તો આજનો વ્લોગ. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ જોવા માટે. ટેક કેર.